ભારત આવનારા ઓસીઆઈ કાર્ડ હોલ્ડર્સ માટે કેટલાય નિયમો અને પ્રોસેસીસ છે જેમને સમજવી બહુ જરૂરી છે, એટલે તમારું ટ્રાવેલ સ્મૂથ અને પ્રોબ્લેમ ફ્રી રહે. ઓસીઆઈ કાર્ડને મોટે ભાગે લાઈફ લોંગ વિઝા તરીકે જોવામાં આવે છે, પણ ધ્યાન રાખો કે એ તમને ભારતીય નાગરિક નથી બનાવતા. એટલે ભારતમાં એન્ટ્રી કે એક્ઝિટ દરમિયાન તમારો વેલિડ પાસપોર્ટ હંમેશા જરૂરી હોય છે. તો આપણે જોઈશું કે ભાઈ ઓસીઆઈ કાર્ડ હોલ્ડર્સ માટે એન્ટ્રી અને ઇમિગ્રેશનની શું રિક્વાયરમેન્ટ્સ છે, ક્યારે રિન્યુઅલ જરૂરી હોય છે, નેશનાલિટી ચેન્જમાં શું નિયમો છે અને નવા અપડેટ્સ વિશે આજે આપણે બધી વાત જોઈશું અને જાણીશું. તો સૌથી પહેલાં તમને ખબર હોવી જોઈએ કે ભાઈ ભારત સરકારે ઓસીઆઈ કાર્ડ હોલ્ડર્સના પાસપોર્ટ પર પહેલા રહેલી યુ વિઝા સ્ટીકર રિક્વાયરમેન્ટને હટાવી દીધી છે. એનો મિનિંગ છે કે ભાઈ હવે ઇમિગ્રેશન ઓફિસર્સ તમારી જોડેથી ફોરેન પાસપોર્ટની સાથે ઓસીઆઈ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ એટલે કે ઓસીઆઈ બુકલેટ કે ઓસીઆઈ કાર્ડ બતાવવા માટે કહેશે. જૂના યુ વિઝા સ્ટીકર વાળા પાસપોર્ટનું નહીં કે. આ અપડેટ દરેક ઓસીઆઈ કાર્ડ હોલ્ડરે ધ્યાનમાં રાખવી જોઈએ, એટલે એન્ટ્રીમાં કોઈ તકલીફ ના આવે. બીજી વાત, એજ બેઝડ રિન્યુઅલ રૂલ્સ. જો તમારું ઓસીઆઈ કાર્ડ ઉંમરના હિસાબથી બદલાય છે, જેમ કે 20 વર્ષ કે એનાથી ઓછી ઉંમરના કાર્ડ હોલ્ડર્સે દરેક નવા પાસપોર્ટની સાથે કાર્ડ રિન્યુ કરાવવાનું હોય છે. તો 21 થી 49 વર્ષના કાર્ડ હોલ્ડર્સ માટે રિન્યુઅલ ઓપ્શનલ હોય છે, એટલે ઈચ્છો તો કરી શકો, ના કરો તો પણ કંઈ વાંધો નહીં. રિન્યુઅલ માટે તમે ઓનલાઈન ઓસીઆઈ મિસેલેનિયસ સર્વિસનો ઉપયોગ કરી શકો છો. એ ફ્લેક્સિબિલિટી બહુ હેલ્પફુલ છે, ખાસ કરીને તો ટ્રાવેલ પ્લાનિંગના સમયે. ત્રીજી ઇમ્પોર્ટન્ટ વાત છે નેશનાલિટી ચેન્જ. જો તમે કોઈ બીજા દેશની સિટીઝનશિપ લઈ લીધી છે, તો તમે ઇન્ડિયામાં એન્ટ્રી કે એક્ઝિટ માટે તમારી નવી નેશનાલિટીવાળા વેલિડ પાસપોર્ટ અને એક્ઝિસ્ટિંગ ઓસીઆઈ કાર્ડનો ઉપયોગ કરી શકો છો. પણ ધ્યાનમાં રાખવું કે પાકિસ્તાન અને બાંગ્લાદેશના પાસપોર્ટ હોલ્ડર્સ માટે રૂલ લાગુ નથી થતા. એ સિવાય નેશનાલિટી ચેન્જ થવા પર ઓસીઆઈ કાર્ડ અપડેટ કરાવવું પણ જરૂરી હોય છે. એમાં અપડેટ કરાવવી જરૂરી હોય છે. આ અપડેટ પણ તમે ઓનલાઈન ઓસીઆઈ મિસેલેનિયસ સર્વિસના માધ્યમથી કરી શકો છો. સાથે જ ઇમિગ્રેશન ક્લિયરન્સના સમયે તમારી પાસે હંમેશા વેલિડ પાસપોર્ટ, ઓસીઆઈ કાર્ડ અને ઇમિગ્રેશન ફોર્મ્સ રેડી હોવા જોઈએ. એરપોર્ટ પર મોટે ભાગે ડોક્યુમેન્ટ ચેક વખતે નાના મોટા ડિસ્ક્રિપન્સીઝ પણ પ્રોબ્લેમ બની શકે છે, એટલે ટ્રાવેલની પહેલાં ડોક્યુમેન્ટ ડબલ ચેક કરવું બહુ જરૂરી છે. એ સિવાય ક્યારેક નામ, ફોટો કે એજમાં ફેરફાર થવા પર કાર્ડ મિસમેચ દેખાઈ શકે છે. એવામાં ઇમિગ્રેશન ઓફિસરને સાચી ઇન્ફોર્મેશન આપવી પણ બહુ જરૂરી છે. ઓસીઆઈ કાર્ડ હોલ્ડર્સે ઇન્ડિયામાં સ્ટે દરમિયાન હંમેશા પાસપોર્ટ જોડે રાખવો જોઈએ, કેમ કે પ્રાઇમરી ટ્રાવેલ ડોક્યુમેન્ટ છે. ઓસીઆઈ કાર્ડ ખાલી એડિશનલ પ્રૂફ અને વિઝાની જેમ જ કામ કરે છે. એ સિવાય જો તમે ભારતમાં લાંબુ સ્ટે કરી રહ્યા છો, તો લોકલ રેગ્યુલેશન્સ અને ઇમિગ્રેશન રૂલ્સનું પાલન કરવું પણ જરૂરી છે. આ રૂલ્સ સમય પર અપડેટ થતા રહે છે, એટલે લેટેસ્ટ ઇન્ફોર્મેશન ઓફિશિયલ સોર્સિસ જેમ કે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ અને બ્યુરો ઓફ ઇમિગ્રેશનની વેબસાઇટથી લેવું સારું રહે છે. તો સમરી એ જ છે કે ભાઈ ઓસીઆઈ કાર્ડ હોલ્ડર્સ માટે સૌથી જરૂરી વસ્તુઓ છે વેલિડ પાસપોર્ટ, ઓસીઆઈ કાર્ડ, એજ બેઝડ રિન્યુઅલ રૂલ્સનું ધ્યાન, નેશનાલિટી અપડેટ અને લેટેસ્ટ ટ્રાવેલ ગાઈડલાઇન્સનું પાલન. આ પ્રિકોશન્સથી તમારું ટ્રાવેલ હેસલ ફ્રી રહેશે અને ઇમિગ્રેશન પ્રોસેસ એકદમ સ્મૂથ રહેશે. ખાસ કરીને ઇન્ડિયન્સ લિવિંગ એબ્રોડ માટે નોલેજ બહુ જરૂરી છે, એટલે ઇન્ડિયા વિઝિટમાં કોઈ પણ અનએક્સપેક્ટેડ ઇસ્યુ ના આવે. ત્યારે તમને સમજાઈ જ ગયું હશે કે જો તમે એક ઓસીઆઈ કાર્ડ હોલ્ડર છો અને ઇન્ડિયા બહારની કોઈ કન્ટ્રીમાં રહો છો, ઇન્ડિયા ટ્રાવેલ કરવા માંગો છો, તો ટ્રાવેલના ટાઈમ પર તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે, એટલે તમારું ટ્રાવેલ સ્મૂથ રહે. ત્યારે જો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો અને આવા જ વિડીયોઝ માટે જોતા રહો અર્બન ગુજરાતી.